અને અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરના પિતાએ કોર્પોરેટરની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે। ખોખરા ભાજપના કોર્પોરેટર ચેતન પરમારના પિતાએ પોતે કોર્પોરેટર હોવાનું કહી અધિકારીઓને ખખડાવ્યા। સર્વોદય નગરમાં ડ્રેનેજની લાઇન પરનું બાંધકામ તોડવા માટે અધિકારીઓ આવ્યા હતા। જોકે કોર્પોરેટરના પિતાએ અધિકારીઓને કામગીરી કરતા અટકાવી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો। ચેતન પરમાર છેલ્લા ઘણા સમયથી વિદેશ પ્રવાસે હોવાથી તેમના પિતા જ વહીવટ કરતા હોવાનું ખુલ્યું છે। આ અંગે વીટીવી ન્યૂઝની ટીમે પ્રશ્ન પૂછતા કોર્પોરેટરના પિતાએ યુ ટર્ન માર્યો અને અધિકારીઓ સામે દાદાગીરી કરનાર કોર્પોરેટરના પિતાના સૂર બદલાઈ ગયા। મહેશ પરમારના ઢીલા પડ્યા અને હાઉસિંગના અધિકારીઓને માત્ર રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું। પહેલા તો મને એ ખબર નથી કે મારાથી એવું બોલાઈ ગયું છે કે હું કોર્પોરેટરનો હું કેવી રીતે બોલું। બીજું કાર્યકર છું, મારા પપ્પા પણ કોર્પોરેટર હતા 1965માં। હું પણ છેલ્લા 35 વર્ષથી કાર્યકર છું, સામાજિક કાર્યકર છું। ખોખરા નાગરિક સમિતિનો પ્રમુખ હતો, ખોખરા શાક માર્કેટ એસોસિએશનનો પ્રમુખ છું અત્યારે ચાલુ। મારો દીકરો કોર્પોરેટર છે તો મેં એવું કહ્યું હશે કે મારો દીકરો કોર્પોરેટર છે, મારી ઓળખાણ કદાચ મેં એવી રીતે આપી હશે, પણ મારી ફરજ કાર્યકર તરીકેની એ તો થાય કે ગરીબ માણસો અને દલિતોના મકાન તોડવા આવે તો સામાજિક આગેવાન તરીકે એ લોકોને રજૂઆત કરવાની મારી ફરજ થાય તો મેં રજૂઆત કરીશ। જો તમને વિડીયોમાં એવું લાગતું હોય કે મેં ધમકાવ્યા છે તો તમે જોઈ લેજો, બાકી હું 100% ચેલેન્જથી કહું છું કે મેં કોઈને ધમકાવ્યા નથી। આ જે એક ઇસ્યુ બનાવવામાં આવ્યો છે કે ચેતનભાઈ કોર્પોરેટર હાજર નથી, એ એક રાજકીય આખું એક ઊભું કરવામાં આવેલું છે। એ વાત તદ્દન ખોટી છે। હું હાજર જ હોઉં છું અને પબ્લિકના કામ કરું છું। મારી પાસે કોમ્પ્યુટરાઇઝ રેકોર્ડ છે કે હું હાજર હોઉં છું, પણ મારા ફાધર, મારા અંકલ એ લોકો 50 વર્ષથી સમાજ જોડે, લોકો જોડે જોડાયેલા છે। તો જ્યારે પણ કોઈ પણ કામ હોય છે કે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય છે તો સ્વાભાવિક રીતે પબ્લિકના લોકો મારા ફાધર પાસે આવે છે, મારા અંકલ પાસે આવે છે અને એ લોકો એમનું સમાધાન કરતા હોય છે। રહી વાત, એવી વાત બહાર સાંભળવામાં આવી છે કે કોઈ અખબાર એવું લખે છે કે મારા ફાધરે એવું કીધું હોય કે કોર્પોરેટર હું પોતે છું કે આ તે, એમને એવી જરૂરત જ નથી। એ 50 વર્ષથી સમાજ સેવા કરે છે, અમારું પરિવાર સમાજ સેવા કરે